સમાચાર બાયડથી બાયડના સાઠંબા નજીક લક્ષ્મીપુરા ગામના યુવકનો મૃતદેહ મળ્યો છે। અજબપુરા રોડ ઉપર આવેલા કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો છે। 32 વર્ષીય જયેશ પટેલ નામના યુવકનો મૃતદેહ મળ્યો છે। બનાવને લઈને લોકોના ટોળેટોળા ઘટના સ્થળ પર ઉમટ્યા છે। પરિવારજનોનો આક્ષેપ છે કે જે યુવક છે તેની હત્યા કરવામાં આવી છે અને તેને જ પગલે સાઠંબા પોલીસે યુવકના મૃતદેહનો કબજો લીધો છે અને પોલીસે જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે। તો બાયડના સાઠંબા નજીક લક્ષ્મીપુરા ગામના યુવકનો મૃતદેહ મળ્યો છે। અજબપુરા રોડ ઉપર આવેલા કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં જે યુવકનો મૃતદેહ મળ્યો છે 32 વર્ષીય યુવક છે અને આ યુવકની હત્યા થઈ હોવાની જે પરિવારજનોનો આક્ષેપ છે ને તેને જ પગલે હાલ પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરે છે। યુવકના મૃતદેહને કબજો લઈ અને યુવકના મૃતદેહને જે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે। બનાવને લઈને લોકોના ટોળેટોળા ઘટના સ્થળ ઉપર ઉમટ્યા છે અને હવે જે પરિવાર છે તે ન્યાયની માંગ સાથે જે યુવકની હત્યા થઈ હોય તે પ્રકારનો આક્ષેપ છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે।